અને હવે માનસ દર્શન એના ઓવાળના લઈશું. અધ્યાત્મ સાથે સંકળાયેલા આ કેસરિયા રંગને ઉદ્ઘાટિત કરીશું. આજે જગદીશભાઈ સ્વ માટે અર્થોપાર્જન ત્યાગ કરે છે અને સમાજના સર્વને જોડીને નિવૃત્તિ પછી પ્રવૃત્તિનો પ્રેમયાગ શરૂ કરે છે. હવે અર્થોપાર્જન નવા સંદર્ભમાં શરૂ થશે. એ માત્ર શબ્દોના અર્થનું રહેશે. જગદીશભાઈ એમના સાહિત્ય ગુરુ દેવશંકર મહેતા ઉપર પીએચડી કરે છે, પ્રિય મોરારી બાપુ ઉપર પીએચડી કરે છે અને એમના કલાગુરુ શાબુદ્દીન રાઠોડ ઉપર પીએચડી કરે છે. પીએચડીનું બિલીપત્ર એ જાણે કે સાહિત્ય ઉપર ધરતા હોય એવી અનુભૂતિ સાથે આ વ્યક્તિ સાહિત્યમાં રચ્યા પચ્યા રહે છે. હાસ્યને કેન્દ્રમાં રાખીને સાહિત્યની અલગ અલગ વિધાઓમાં એની જમીનને ફળદ્રુપ કરતા રહે છે. એમણે એમના કલાગુરુ શાબુદ્દીન રાઠોડને અર્પણ કરતા જે લખ્યું છે એ જ વાત શાબુદ્દીનભાઈને પ્રસ્તુત કરવા કહેવી છે. છેલ્લા 50 વર્ષથી વિશ્વભરના ગુજરાતીઓને પારિવારિક હાસ્યથી પ્રસન્ન રાખનાર આપણી ભાષાના સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકાર, ચિંતક, લેખક, ચિત્રકાર, શિક્ષક, સમાજસેવક અને કલાગુરુ શ્રી શાબુદ્દીન રાઠોડ સાહેબને સવિનય વિનંતી કરીશ કે આ પ્રસંગે એમનું પ્રેમપ્રિય પ્રસન્નતા વ્યક્ત કરે. શ્રી શાબુદ્દીન રાઠોડ. ફૂલોને અત્તરનું પદપામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે છે. આશિકને માસુકનો પ્યાર પામવાને મજનુ બનીને રજળવું પડે છે અને પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાચણેથી ટોચાવવું પડે છે. ખાંડમાંથી નીકળેલો પથ્થર એના ઉપર શિલ્પી શિલ્પકામ કરે, તીણા ટાચણેથી ટોચાય, પછી મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પછી માણસો પ્રણામ કરે છે. જગતના મહાન શિલ્પી માઇકલ એન્જેલોનું એક શિલ્પ છે, પાયેટા, ઇટાલિયન નામ છે, સોરોઇન સ્ટોન. ક્રુસિફિકેશન થયા પછી જીસસ ક્રાઇસ્ટનો મૃતદેહ માતા મેરીને સુપ્રત કરવામાં આવે અને માતા આમ જોઈ રહે છે પુત્ર પ્રત્યે. બસ આ ક્ષણોને પથ્થરમાં એને અમર કરી દીધી, પથ્થરમાં કંડારી. એ માઇકલ એન્જેલો એમ કહેતા કે હું જ્યારે શિલા જોઉં છું ને ત્યારે મને પ્રતિમા જ દેખાય અને એ પ્રતિમા જાણે કહી રહી છે કે મને બહાર કાઢો. એટલે એનો આજુબાજુનું બે અણઘટ જે ભાગ હોય છે ને એ હું દૂર કરી દઉં છું એટલે પ્રતિમા બહાર આવે છે. આજથી 25 વર્ષ પહેલાં આવ્યો ભાઈ જગદીશ મારી ઓફિસમાં. હું તેથી આચાર્ય હતો અને એણે આવીને મને કીધું કે તમે જ્યાં જાઓ ત્યાં મને લઈ જાઓ બસ. જગતનો મહાન સંગીતકાર મોઝાર્ટ, એની પાસે એક યુવાન આવ્યો અને એને કીધું મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે. એટલે મોઝાર્ટે કીધું ઉંમર નાની ગણાય. એટલે એણે શું કીધું તમે 6 વર્ષથી મ્યુઝિક કમ્પોઝ કરતા. પણ મોઝાર્ટ કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. એટલે હાસ્ય કલાકાર કેમ બનવું એ મને પૂછવા નહોતો આવ્યો જગદીશ, માત્ર એને તક જોતી. એટલે એના આજુબાજુ એમાંથી એક પ્રતિમા કંડારે. મને તે દીએ એમાં હાસ્યકાર દેખાણો, લેખક દેખાણો. નાટક તો અમે બે લખતા ને ભજવતા. મારો મૂળ શોખ નાટકો લખવાનો ને ભજવવાનો ને ગણેશ ઉત્સવમાં થાન, વાંકાનેર, મોરબી 3 ઠેકાણે ભજવ. એ નાટકો ભજવતો અને એ પાછો કરુણ લખતો. અને આ હાસ્યનું ક્ષેત્ર. પણ કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, જ્યોતિન્દ્ર દવે હોય, ધનસુખલાલ મહેતા હોય. અને તમને નવાઈ લાગશે પણ
સત્તા સંપત્તિ સ્મૃતિની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય. આ જૈનોના 24 તીર્થંકરો રાજા છે કે રાજકુમાર છે. બુદ્ધ રાજકુમાર હતા, સિદ્ધાર્થ સુલતાન ઇબ્રાહિમ એકદમ બલ્ખના સુલતાન હતા, ભરતવરી રાજવી હતા. એટલે અધ્યાત્મ અહીંયાથી શરૂ થાય અને કરુણતાની ચરમસીમા આવે ને અહીંયાથી હાસ્ય શરૂ થાય. એટલે હાસ્યકાર થયો તો ખરો, કરુણમાંથી હાસ્યમાં આવ્યો. અને મેં તો બીજું તો કાંઈ પ્રદાન એના જીવનના ઘડતરમાં ઘણા પરિબળોએ ભાગ ભજવ્યો. જેટલો અણઘડ ભાગ હતો ને એ સાફ થતો ગયો. અને એનું મોટામાં મોટું શ્રેય થાય તો એ બાપુને છે અને ભાઈશ્રીને છે. એ જગદીશે જાણે ને હું જાણું, બાપુ જાણે. અને એને જાહેરમાં ઘણીવાર એકરારે કર્યો છે. એટલે અત્યારે જે પ્રતિમા આપની સમક્ષ છે એ ઘણા પરિબળોને લઈને ઘડાયેલી છે. હમ્ફરી ડેવી, સર હમ્ફરી ડેવી ઇંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક, અને એને આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને તે રાત દિવસ ખાંડમાંથી કોલસો કાઢવાનું કામ કરતા મજૂરો. હવે થતું એવું કે ગેસ એકદમ ભરાઈ જાય ને તો ગુંગળીને મજૂરો મૃત્યુ પામતા કામદારો. એટલે સર હમ્ફરી ડેવી એક દીવો ગોતી કાઢ્યો અને એ દીવો લઈને મજૂરો અંદર જાય ને ગેસ વધે એટલે આમ ફ્લેપિંગ મંડે થવા. એ જ્યોત ઇન્ડિકેટ કરી દે ગેસ વધે છે એટલે બધા બહાર નીકળી જાય. હજારોની જિંદગી એને બચાવી. આજ હું બોલું છું અને તમે સાંભળો છો ને આ લાઇટોનો જળાહળા છે ને એનો શ્રેય કોને જાય છે ખબર છે? લંડનના એક નિર્ધન વિદ્યાર્થીને ફાળે. માઇકલ ફેરાડે એનું નામ. એવો ગરીબ કે બુક બાઇન્ડિંગમાં કામ કરે ને તો એ માંડ કુટુંબનું પૂરું થાય. એટલે પણ જિજ્ઞાસુ એવો કે બાઇન્ડિંગ માટે કેમિસ્ટ્રીના પુસ્તક આવી વાંચી નાખે પાછું. એટલે સર હમ્ફરી ડેવીના એક લેક્ચર ઉપર એને પેપર લખ્યું અને એ હમ્ફરી ડેવીને મોકલ્યું. સાહેબ એવા ખુશ થઈ ગયા કે એણે કીધું તું આવતો રહે આ લેબોરેટરી અને આ સંશોધન તને હોય તો તું કર જે કરવું હોય. એટલે એણે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી. આ ઇલેક્ટ્રિસિટીને લીધે જગત જળાહળા છે. અને થોમસ આલ્વા એડિસને આ બલ્બને ટ્યુબ જે જોઈ છે આપણે એની શોધ કરી. પણ હમ્ફરી ડેવીને જ્યારે પૂછવામાં આવ્યું કે વિજ્ઞાનમાં તમારું પ્રદાન શું, એટલે સાહેબે એટલું જ કીધું કે માઇકલ ફેરેડે મારું પ્રદાન. એટલે મને કોઈક પૂછે કે હાસ્યમાં તમારું પ્રદાન શું, તો આ જગદીશ ત્રિવેદી મારું પ્રદાન. આમ તો ગુરુ તરીકે મને ઉજળો કરી દેખાડ્યો એને હો. એટલે ઇંગ્લેન્ડ, અમેરિકા, દુબઈ, મસ્કત અમે પ્રવાસો હારે કર્યા. અને આમાં બધું લહેર હોય છે ને બધું સારું હોય. પ્રવાસ કરીએ એટલે કાંઈ તકલીફ ન આવે એવું કાંઈ નથી. ટ્રેડ સેન્ટરમાંથી એટેક થયો તેથી જ્યાં હતા અને વિષાદ જોયો આખા દેશનો. અને એમને એમ આવતા રહ્યા કે દેશ આખો વિષાદમાં છે, ત્યાં હાસ્યના કાર્યક્રમ ન થાય. બધી ફ્લાઇટો ખાલી જ આવતી હતી. અમે રવાના થઈ ગયા. એટલે અને હાસ્ય છે ને 3 તો હાસ્યકારો છે અને આટલું બધું ગંભીર ઓડિયન્સ બેહે બરાબર નથી. અને આ સાહજિક વાત. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે મને અમારા ગામના મનોરમામાં યાદ આવે. અમારા મનોરમામાં ગયા કાશીની જાત્રાએ અને મામા હાલ્યા જતા હતા કાશી વિશ્વેશ્વરનાથના દર્શન કરવા, ગંગાજીમાં સ્નાન કરું અને પાછું સ્ટેશન આવતું રહે. હું બીજા યાત્રીઓ અહીંયા હતા. તે મામા હાલ્યા જતા હતા કાશીના માર્ગમાંથી. એમાં એક જુવાન મળ્યો અને કે અરે મામા તમે અહીં ક્યાંથી? બોલો કે ભાણા ઓળખો નહીં તમે? અરે કે હું બચ્ચું, તમારી શેરીમાં અમે નહોતા રમતા? હું ઘણી વાર રોટલો ખાઈ લેતો ને તમે અમને વઢતા ને. મામાને એમ થયું હાલો કોક તો ઓળખી તો નીકળ્યો. બચ્ચું લઈ ગયો, ચા પાણી પીવડાવ્યા. હવે કે મામા આમાં સ્નાન કરી લ્યો ગંગાજીમાં, પછી આપણે દર્શન કરીએ. મામાએ ગંગાજીમાં ડૂબકી ખાધી અને પોટલો લઈને બચ્ચું રવાના થઈ. દર 5 વર્ષે મતદાન રૂપી ગંગામાં મતદાતા મામો, મતદાતા મનોરમામાં ડૂબકી ખાય છે ને ત્યાં ઉમેદવાર ભાણા મતનું પોટલું લઈને હાલતા થઈ જાય.
અને એ પછી 5 વર્ષે પ્રગટ થાય કે મામા મને ન ઓળખ્યો, ના હું બચ્ચો. ગમે એવા યુવાનો અવિવેકી ઉદંડ હોય ને, હકપણની વાત કરો એટલે વિનમ્ર થઈ જાય. જો એટલા બધા વિનયી થઈ જાય. એમ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો વિનયી થઈ જાય. એ વખતે એની અને મારા માટે હાસ્ય એક બહુ મોટી ગરિમા ઉપર, જ્યારે તમે ખડખડાટ હશો છો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. જોજો, વિચાર બંધ થાય એટલે નિર્વિચાર ભૂમિકાએ માણા પહોંચી જાય. એટલે ઓશોએ કીધું છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. જગતગુરુ શંકરાચાર્ય કીધું કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે. ગાંધીજી કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. વિનોબા ભાવે કહેતા કે વિશુદ્ધ હાસ્યની એક જ પરખ છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. વ્યસનીઓને વ્યસનનો આનંદ હશે પણ સ્વાસ્થ્યનો આનંદ નષ્ટ થાય. મારે જાદવજી 50 બીડી પી જતો. મેં કીધું લા તમાકુ ધીમું ઝેર છે તો કે મારે ક્યાં ઉતાવળ છે. એટલે આ પ્રકારે હાસ્યની ગરિમા છે. અને આ સંન્યાસીઓ તો વિષાદી હોવા જ ન જોઈએ, કારણ કે એના નામ પાછળ જ આનંદ આવે. જો માનવી સંન્યસ્ત સ્વીકારે ને ત્યારે શિખાસૂત્રનો ત્યાગ કરવો પડે, પછી પોતાનું શ્રાદ્ધ કરી નાખવું પડે, પછી સંન્યાસીઓનો વસ્ત્ર ધારણ કરવાનું. ત્યાર પછી એક ભૂમિકા આવે છે જ્ઞાત વિસર્જન. ભૌતિક પ્રગતિ તમારે કરવી હોય તો જ્ઞાન જેટલું ઉપયોગી છે એટલું આધ્યાત્મમાં અવરોધરૂપ છે. એટલે જ્ઞાત વિસર્જનની ભૂમિકા આવે ને ત્યાર પછી જે ભૂમિકા આવે છે એ વધુમાં વધુ મમત્વ માણાને એના નામ ઉપર હોય છે. એ નામે છોડી દેવાનું હોય. પછી વ્યોમાનંદજી, અખંડાનંદજી, આધ્યાત્માનંદજી, સ્વરૂપાનંદજી આવે છે ને, એટલે રાગ વૈરાગ બેથી પર થાય, વિરક્ત થઈ જાય. સુખ અને દુઃખથી માનવી જ્યારે પર થઈ જાય ને ત્યારે આનંદની ભૂમિકાએ પહોંચે. એટલે જો આનંદ સંત ફકીરે કહે એવો આનંદ નહીં અમીરી મેં, જે કબીર સાહેબ કહે છે ને, પછીની ભૂમિકા કોઈ ઓર છે. હર આન હસી હર આન ખુશી હર વક્ત અમીરી હૈ બાબા, જબ ચાકર મસ્ત ફકીર હોય ફિર ક્યા દિલગીરી હૈ બાબા. એટલે જગદીશને મેં તો સલાહ આપી હતી કે ભાઈ લાભાર્થે જે સંસ્થાઓના કાર્યક્રમ હોય ને એમાં જાજે. આ તો એ આ મોટર લઈને નીકળે ને સાસવારે વિદેશ જાય એનો જ સમાજને વાંધો છે. ભાઈ મફત કરે તો ક્યાં વાંધો કોઈને. એટલે એ મફત કાર્યક્રમ કરે છે. એ મેં વિચાર્યું છે કે આ ટીબીના દર્દી, કેન્સરના દર્દી, હાર્ટના, એ બધાને હોસ્પિટલમાં કેસેટો પૂરી પાડવી. અને જે કલાકારને મેં કીધું છે બધાએ આ પાડી. એટલે આપણે ત્યાં આનંદ માણી છીએ, એના માટે આપણે વિચાર્યું નથી. એટલે આવા અનેક કાર્યો હોય છે. એટલે એ લાભાર્થી કાર્યક્રમો અહીંયા જાઉં અને જે માની લો કોઈ પુરસ્કાર મળે તો સંસ્થાને તમે ભેટ આપી શકો છો, પણ કાર્યરત રહેવું. અમારે તો આ વાન પ્રસ્થાશ્રમ પૂરો કર્યો અને સંન્યાસાશ્રમના 5 વર્ષ આવી ગયા. બહુ મને વિચાર નથી એવો કે આ સ્ટેજ છોડી દઈ. બહુ અને આ વિષય નહીં મને લાગે ક્યાંય. મેં એને એક શિખામણ આપી હતી કે કદાચ માની લ્યો કે માણસનો, મારા જીવનનો આ સૂત્ર છે કે લોકો સાંભળે છે ત્યાં સુધી બોલી જાઉં, પણ ન સાંભળે તેવી સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જાઉં, આ કક્ષાથી નીચે ન ઉતર. અને આ જ વાત જગદીશે આત્મસાત કરી છે. હું સમજો છું મારો પ્રોગ્રામ નથી, આ ખાલી પ્રવચન જ છે. અને મને લાગે સમય પૂરો થઈ ગયો, મારો સમય પૂરો થઈ ગયો છે. એટલે લાવટ છે કહેતા ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જાઉં છું. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસ્તા કહેતે કહેતે. આભાર, ધન્યવાદ. એકવાર ખૂબ જોરદાર તાળીઓ શાબુદ્દીન રાઠોડ સાહેબ માટે હોવી જોઈએ. બહુ જ મજાથી એમણે આખી વાતને આપણી સમક્ષ મૂકી આપી.
અને એમને ખબર છે કે આ કયો પ્રોગ્રામ છે, શેનો પ્રોગ્રામ છે, અને બહુ સુપેરે આખી વાતને કરી આપી. જોકે આ ક્ષણે જ્યોતિન્દ્ર દવે પણ યાદ આવે છે. જ્યોતિન્દ્રભાઈ પણ પુષ્કળ વક્તવ્યો આપે, પુસ્તકો લખ્યા એમણે. એ કોઈકના બેસણામાંથી બહાર પાછા જતા હતા અને એમણે જોયું તો એમના ચંપલ કોઈક પહેરતું હતું. એટલે એને તો એવું કહેવાય નહીં કે તમે મારા ચંપલ પહેરો છો. એટલે જ્યોતિન્દ્રભાઈએ બહુ વિવેકથી કીધું કે વડીલ, તમારું નામ જ્યોતિન્દ્ર દવે લાગે છે. પેલા ભાઈએ પૂછ્યું કેમ? તો કે ના, તમે એમના પેગડામાં પગ મૂકવાનો પ્રયત્ન કરો છો એટલે. આ પોતાનું ઓરિજિનલ હોય ને ત્યારે આ પ્રશ્ન નથી આવતો.